સુરત શહેરના બે વ્યક્તિઓ મુકેશ સ્વામી અને બાબુલાલ કારડ છે. બંને મૂળ સુજાનગઢ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં સુરતના સાવરિયા ક્રિએશન ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આ નામથી બિઝનેસ કરે છે અને એની આડમાં એક સાયબર ક્રાઇમનું ખૂબ મોટું ફ્રોડ ચલાવી રહ્યા છે. આ બાતમી આધારે આમને પકડી અને આમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પ્રાથમિક પૂછપરછમાં જ આમની પાસેથી 44 બેંક એકાઉન્ટો મળ્યા, જેમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ 44 એકાઉન્ટની તપાસ કરતા એક ચોકી જે 6000થી વધુ ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવી છે. અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 35થી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આ પોર્ટલ ઉપર 940 ફરિયાદ જ એનસીસીઆરપી પોર્ટલ ઉપર સુધી અમે અત્યાર સુધી ચેક કરી ચૂક્યા છીએ. એમાં 750 થી 800 કરોડથી વધુનો ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યો છે. તો આ અંદાજિત 2000થી વધુની, ઓછામાં ઓછા 2000થી વધુની રકમનો ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે. બંને આરોપી મુકેશ સ્વામી અને બાબુ કાલેરની ધરપકડ કરી એમના 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે.